માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગુજરાત કાળઝાળ ગરમીથી શેકાઈ રહ્યું છે। રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે। હવામાન વિભાગના આજના આંકડા ચોંકાવનારા છે। રાજકોટ, અમદાવાદ જેવા શહેરો જાણે ભઠ્ઠીમાં શેકાઈ રહ્યા હોય તેવો અનુભવ થઈ રહ્યો છે। કેટલાક શહેરોની કેટલીક વિગતો જો આપને આપું તો હવામાન વિભાગના આજના રિપોર્ટ અનુસાર સૌથી વધુ તાપમાન 41.6 ડિગ્રી રાજકોટમાં નોંધાયું છે। સૌરાષ્ટ્રના જ અન્ય શહેરોમાં પણ પારો હાઈ છે। કંડલામાં 41.4 ડિગ્રી સુધી બીજા નંબરનું સૌથી ગરમ શહેર। આ સિવાય અમદાવાદમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 40.6 ડિગ્રી તાપમાન સાથે કાળઝાળ ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે। આ સિવાય ડીસામાં પણ 41.1 ડિગ્રી છે। સુરતમાં પણ 40 ડિગ્રીની આસપાસ તાપમાન છે। ચિંતાની વાત એ છે કે આ તાપમાન સામાન્ય કરતાં 5થી 9 ડિગ્રી જેટલું વધુ છે। ખાસ કરીને અમદાવાદમાં તો સામાન્ય કરતાં તાપમાનમાં 7 ડિગ્રીનો વધારો થયો છે, જે હીટવેવની સ્થિતિ તરફ ઇશારો કરે છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ ગરમીનો આ પારો આ જ રીતે ઊંચો રહી શકે છે। આકરી ગરમી અને લૂથી બચવા માટે બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળો અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લો તેવું તબીબો પણ કહી રહ્યા છે। ખાસ કરીને વૃદ્ધો અને બાળકોએ તો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જ જોઈએ। હવામાન વિભાગની હજુ પણ આગાહી છે કે આવનારા દિવસોમાં હજુ પણ પારો હાઈ રહેશે, એટલે હવે આકરા ઉનાળા માટે તૈયાર થઈ જાઓ। આજે જે પ્રકારની ગરમી છે, આજનો જે હવામાન વિભાગનો રિપોર્ટ છે તે અનુસાર તો રાજકોટ, કંડલા, અમદાવાદ, ગાંધીનગર, સુરત આ બધા જ શહેરોમાં ખૂબ આકરી ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે અને હજુ આવનારા દિવસોમાં આ જ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે।